चलो हवे स्वाध्याय 3.2 ની શરૂઆત કરીએ। બે શ્રેણીકોના ગુણાકારની ચર્ચા કરી હવે ગુણાકાર સરવાળા બાદબાકી એની પર આધારિત બધા દાખલા આવશે આખા સ્વાધ્યાય 3.2 માં। બહુ સહેલું સ્વાધ્યાય છે। તો પહેલો દાખલો એ આપેલો છે શ્રેણિક, બી આપેલો છે, સી આપેલો છે, નીચેના પૈકી પ્રત્યેક શ્રેણિક શોધો। તો પહેલો દાખલો એ પ્લસ બી શોધવાનું છે આપણે। ए प्लस बी એટલે પહેલા શ્રેણિક એ 2 4 3 2 પ્લસ શ્રેણિક બી એટલે 1 3 -2 5। હવે આ બે શ્રેણિકોનો સરવાળો અનુરૂપ ઘટકો એટલે કે 2 + 1 પહેલા જોડે પહેલું, 4 + 3 3 -2 2 + 5 તેનું સાદુરૂપ આપીએ તો 3 7 1 7। આ એ પ્લસ બી શોધ્યું। ત્યાર પછી છે બીજો દાખલો એ માઇનસ બી શોધવાનું છે। એ માઇનસ બી તો પહેલાં શ્રેણિક એ એટલે 2 4 3 2 માઇનસ શ્રેણિક બી 1 3 -2 5 તો ઇઝ ઇક્વલ ટુ બાદબાકી કરવાની છે એટલે 2 - 1 પહેલો ઘટક, પછી 4 - 3, પછી 3 આ માઇનસ અને આ માઇનસ એટલે +2 થઈ જશે, અને પછી ચોથો ઘટક 2 - 5 સાદુરૂપ આપી દઉં તો 1 1 3 + 2 5 -3। ઓકે, ત્રીજો દાખલો છે 3a - c શોધવાનું છે આપણે। ત્રીજો એક્ઝામ્પલ, ત્રીજો દાખલો આમાં 3a - c તો 3a પહેલાં શ્રેણિક એના ઘટકો લખીશું 2 4 3 2 માઇનસ શ્રેણિક સી એટલે -2 5 3 4। હવે આ ત્રણ છે એનો અંદર ગુણાકાર કરીશું આપણે। તો 3નો અંદર ગુણાકાર કરીએ તો 3 દુ 6, 4 તરી 12, 3 તરી 9, 3 દુ 6 માઇનસ, હવે આ સી શ્રેણિક એમને એમ લખીશું -2 5 3 4। હવે બંને શ્રેણિકોની બાદબાકી એટલે 6 - +2 થઈ જશે, 12 -5, ત્રીજો ઘટક 9 - 3 6 - 4 તો ઇઝ ઇક્વલ ટુ 6 + 2 8, પછી 12 - 5 7, 9 - 3 6 6 - 4 2। ઓકે, ત્રણે દાખલા ખૂબ સહેલા હતા। પછી ચોથો અને પાંચમો દાખલો છે ગુણાકાર માટેની વાત છે। તો ચોથો એક્ઝામ્પલ એ × બી શોધવાનું છે। તો પહેલાં શ્રેણિક એ 2 4 3 2 ઇન્ટુ શ્રેણિક બીના ઘટકો 1 3 જે રકમમાં આપેલા છે આપણને -2 5। હવે આ બે શ્રેણિકોનો ગુણાકાર ફરીથી નિયમ યાદ રાખજો। બે શ્રેણિકોનો ગુણાકાર માટે પહેલા ઘટક જોડે પહેલો ઘટક, બીજા ઘટક જોડે બીજો ઘટક, હાર ગુણ્યા સ્તંભ, હાર ગુણ્યા સ્તંભ, પહેલી હાર પહેલો સ્તંભ, પહેલા ઘટક જોડે પહેલો ઘટક, બીજા ઘટક જોડે બીજો ઘટક એટલે 2નો એક જોડે ગુણાકાર 2 એકા 2, બીજા જોડે બીજો એટલે 4 દુ 8 એટલે -8। આ પહેલી હાર પહેલો સ્તંભ, હવે પહેલી હાર બીજો સ્તંભ તો પહેલા ઘટક જોડે પહેલો ઘટક, બીજા ઘટક જોડે બીજો ઘટક એટલે 2 × 3 2 તરી 6, પછી 4 × 5 20,
આ પહેલી હારનો ગુણાકાર પૂરો થયો. હવે બીજી હાર 3 અને 1 2 -2 એટલે 3 એકા 3 -4 અહીંયા 3 તરી 9 અને 5 દુ 10 તો ઇઝ ઇક્વલ ટુ -6 20 ને 6 26 -1 અને 19 આ A ઇન્ટુ B શોધ્યું. હવે પાંચમો દાખલો છે આની ઉપરથી આમાં જ છે પાંચમો દાખલો B ઇન્ટુ A શોધો. તો B ઇન્ટુ A તો પહેલાં શ્રેણિક B 1 3 -2 5 ઇન્ટુ શ્રેણિક A તો 2 4 3 2. હવે આ બે શ્રેણિકોનો ગુણાકાર નિયમ એ જ છે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, હાર ગુણ્યા સ્તંભ 2 એકા 2 3 તરી 9 1 ગુણ્યા 4 4 એકા 4 બીજા જોડે બીજો 3 દુ 6 આગળ -2 +2 -4 5 તરી 15 4 દુ 8 5 દુ 10 એટલે 5 9 2 11 6 અને 4 10 15માંથી 4 જાય તો 11 10માંથી 8 જશે તો 2. તો આપણે આની ઉપરથી એક વાતની એટલે દાખલો તો પૂરો થઈ ગયો. આની ઉપરથી વાતની એક નોંધ કરી શકીએ કે શ્રેણિકોની અંદર ગુણાકારનો નિયમ ક્રમના નિયમનું પાલન કરતો નથી. ગુણાકાર શ્રેણિકોમાં ક્રમના નિયમનું પાલન થતું નથી ગુણાકાર માટે. એટલે કે A ઇન્ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇન્ટુ A. કારણ કે A ઇન્ટુ બીનો આપણે દાખલો ગણ્યો તેનો જવાબ જુઓ અને B ઇન્ટુ એનો જવાબ બંને શ્રેણિકોના જવાબ કેવા આવ્યા? અલગ અલગ. એટલે A ઇન્ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇન્ટુ A. અને આની અંદર એક ખૂબ જ મોસ્ટ આઈએમપી વાત છે જૂથનો નિયમ. જૂથનો નિયમ તો શ્રેણિકોની અંદર ગુણાકારમાં જૂથનો નિયમ એ સાચો છે. એટલે A ઇન્ટુ B ઇન્ટુ C શોધો કે AB ઇન્ટુ C શોધવામાં આવે તો જવાબ સરખો જ આવશે. શ્રેણિકોમાં ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી પરંતુ જૂથના નિયમનું પાલન થાય છે. હા, પણ ધ્યાન રાખજો ક્રમ બદલાવવો જોઈએ નહીં. ABC તો અહીંયા પણ ABC જ હોય, ખાલી શું બદલાય છે? જૂથ બદલાય છે. અહીંયા B ઇન્ટુ Cનું જૂથ છે જ્યારે અહીંયા કોનું જૂથ છે? A ઇન્ટુ Bનું જૂથ છે. માત્ર જૂથ બદલાય છે, ક્રમ બદલાયો નથી. ઓકે, આ તો આપણો દાખલા નંબર 1.